ખેરાલુ મામલતદાર કચેરી હોલ ખાતે જિલ્લા પંચાયત આપના દ્વારે લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો। મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ નીતિન પટેલ અને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત નાયબ વિકાસ અધિકારી દવે મેડમ ઉપસ્થિત રહ્યા। ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખ હિરલબેન ચૌધરી સહિત આગેવાનો અને જિલ્લા પંચાયતના સદસ્ય સુરેશભાઈ ચૌધરી, નરેશભાઈ પરમાર, તાલુકા ડેલિગેટો અને સરપંચો પણ ઉપસ્થિત રહ્યા। ખેરાલુ તાલુકા પંચાયત આયોજિત સમારોહમાં જિલ્લા પંચાયત અને તાલુકા વહીવટી તંત્રના વડાઓ સિવાય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। મહેમાનોનું તંત્ર દ્વારા અને સરપંચોના એસોસિએશન દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। જિલ્લા પંચાયતના પ્રમુખ નીતિન પટેલને કેટલાક મિત્રો દ્વારા ચોપડા આપી સન્માન કરાયું। ખેરાલુ વિધાનસભા વિસ્તારના ગામોમાં ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના સરપંચોના ઠરાવો પ્રમાણે ગ્રાન્ટો ન આપીને માત્ર શેડ બનાવવાની કામગીરીનો સરપંચોએ લેટર પેડ પર લેખિત અને એસોસિએશન વતી દિનેશભાઈ ચૌધરી રજૂઆત કરતા જ તૂતુ મેમે થવા પામી હતી। મામલો ઉગ્ર બનતા 60% સરપંચો આગેવાનોએ હોલમાં વોકઆઉટ કર્યું હતું। દિનેશભાઈ ચૌધરીએ બધાને પરત બોલાવતા મામલો થાળે પડ્યો। ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ આ મુદ્દે પોતાની વાત મૂકી હતી અને 19 નવી ઓગણવાડીઓ મંજૂર થયાનું લિસ્ટ જાહેર કર્યું હતું। ખેરાલુ યુજીવીસીએલ અધિકારીઓ ગાંઠતા ન હોવાની વાત પરથીભાઈ ચૌધરી અને ટીનાજી ઠાકોરે કરીને આક્ષેપો કર્યા હતા। દિનેશભાઈ ચૌધરી હિરવાણી અને ડાયાજી ઠાકોર કુડા અને પથુભાઈ ચૌધરી, કરશનભાઈ ચૌધરી અરઠી સહિત બાબુલાલ વણકર અને રાજુજી ઠાકોર નળ સહિત આગેવાનોએ ઉગ્ર રજૂઆત કરી હતી। ખેરાલુ તાલુકા પંચાયતના કર્મચારીઓ કેટલાક પ્રશ્નોમાં કંઈક ઢાંકતા હોય અને લોકોના પ્રશ્નો માટે લોકોને કે પત્રકારોને પણ ન બોલાવતા હોય તેવું જાણવા મળ્યું। ખેરાલુ પંચાયત પ્રમુખ નીતિન પટેલ અને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના હસ્તે લાભાર્થીઓને સર્ટિફિકેટ અને મકાનોની ચાવી આપીને પ્રસંગનું અનુરૂપ પ્રવચનો પણ આપવામાં આવ્યા હતા। પૂર્વ પ્રમુખ ભગુભાઈ ચૌધરીએ આભાર વિધિ કરી હતી। જિલ્લા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ પટેલે મીડિયા સમક્ષ સમગ્ર બાબતને લઈને વિગતો આપી હતી। તાલુકા પંચાયતમાં પણ આગેવાનો સાથે ચા પાણી કરીને છૂટા પડ્યા હતા। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ, ખેરાલુ। પૂરેપૂરા બધા શેર લગાઈ જાય તો બોલો યાર સરપંચોની રજૂઆત હોય તો અમે કેવો બધા સરપંચ બોલો લાવો લાવો જવાબ બરાબર। આ જે આયોજનના કામો ફાળવવામાં આવે છે એ જે તે ગામના પ્રતિનિધિ, ગામના આગેવાનો કે ગામના સરપંચો ના માંગણીથી આવ્યા। આ બધી ફાળવણી તમારી અંદર આવેલી માંગણીઓ પૈકીની જ છે। હવે આ વસ્તુ જે શેડ આપવા એ દરેક ગામમાં આપણી ગ્રાન્ટની લિમિટ હોય। અત્યાર સુધી એવું નાનું ગામ હોય એક ગામમાં સંખ્યાના પ્રમાણમાં આયોજન કે એક્ટિવિટીમાં સમજો કે આપણો સંતોષપુરા જે 400-500 ગામ વસ્તીવાળું ગામ હોય એમાં આયોજનમાં કે એક્ટિવિટીમાં 40,000 કે 25,000 નું જ કામ થઈ શકે। પણ એવા ગામમાં આવું આ જાહેર ઉપયોગી શેડનું કામ કરવું હોય તો એ વિઠોડા પૈકી વિઠોડા ના અપાયું હોય તો એમાં થાય। તો આવી રીતે લગભગ 150 ગામોમાં દરેક ગામે નાનું ગામ હશે તો 5 લાખ રૂપિયાની વ્યવસ્થા, મોટું ગામ હશે તો 10 લાખ રૂપિયાની વ્યવસ્થા, અને કે તો આયોજનમાંથી સેટ થયું કે તો ધારાસભ્ય ફંડમાંથી વ્યવસ્થા કરી અને આ લોકોના ઉપયોગ માટે કર્યું છે। પછી જે ગામમાં આયોજનની ગ્રાન્ટ નથી આપી શકાય એમાં એક્ટિવિટીમાંથી પૂરેપૂરી આપી દરેક ગામમાં વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે કોઈ ગામ બાકી નથી કે જેમાં ગ્રાન્ટની વ્યવસ્થા નથી। આજે ખેરાલુ મુકામે સમગ્ર મહેસાણા જિલ્લાની અંદર મહેસાણા જિલ્લા પંચાયત તમારા દ્વારે લોક ફરિયાદ નિવારણ કેમ્પ એવો નવતર અભિગમ લઈને અમે આજે ખેરાલુ તાલુકા પંચાયતમાં પધાર્યા છે। ત્યારે સામાન્ય નાગરિકના પ્રશ્નોનો સર ઉપર નિરાકરણ થાય, સરકારની પોલિસી વાળા કોઈ કામો હોય તો એ સરકારમાં રજૂઆત કરાય અને કુલ મળીને લાભાર્થીઓને લાભ આપવાનું કામ એ આજની જિલ્લા પંચાયત તમારા દ્વારે દ્વારા કાર્યક્રમ દ્વારા કામ કર્યું છે।
અને સમગ્ર લાભાર્થીઓને પડતી મુશ્કેલીનું નિરાકરણ પણ આ કેમ્પમાં થાય એ પ્રકારનું આજે આયોજન કર્યું છે.